જય શ્રી કૃષ્ણ બહેનો, ધરમ કરમ ચેનલમાં તમારું સ્વાગત છે. લ્યો, અધિક માસની એક નવી વાર્તા, પણ પાછું ફરીને કહી દઉં, આ વાર્તા પણ તમને ગમી જાય ને તો મારી ધરમ કરમ ચેનલ, મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો લ્યો હવે વાર્તા કહું. એક નાનું ગામ હતું. ગામમાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ ખૂબ ગરીબ. પછી એમ કરતાં એનું અવસાન થયું. પાછળ વધ્યા ગોરાણીમાં. દીકરો ને વહુ. ગોરાણીમાં ખૂબ ધર્મનિયમમાં માને, પણ ઘરમાં એનું કંઈ જ ચાલે નહીં. એટલે કોઈ વસ્તુ એને માગે તો એને આપવામાં આવે નહીં. પણ મનની ભક્તિ મોટી ભક્તિ એમ માનીને માડી તો જેટલું થાય ને એટલું કર્યા કરે. ધીમે ધીમે કરતાં અધિક માસ આવ્યો. એ તો જુએ કે બધી બહેનો કેવી જાય છે. બધાયના ઘરે ભગવાને એવી સગવડ આપી છે કે પોતાની હાથે અથવા એટલી સારી વહુ મળી છે કે વહુ તૈયારી કરી દે અને નદીએ જાય, નાય ધોઈને પૂજા પાઠ કરે, પુરુષોત્તમ રાયની ભક્તિ કરે. અને મારો અવતાર તો જુઓ પ્રભુ, બસ એને મનમાં ખૂબ જ દુઃખ લાગે. એમ કરતાં તો 10 દિવસ વયા જાય છે. પછી 11 આવે છે. 11ને દિવસે એનાથી રહેવાતું જ નથી. તો ખાલી એમ જ વહુને કહે છે કે હું ભાઈ નદીએ નાહવા જાઉં છું, હો, બધાયની હારે પાછી આવીશ. એક લોટો આપો મને. તો ત્રાંબાનો લોટો તો બહુ આપે છે. ખાલી ચોખાના દાણા નાખવાનું કહે છે અંદર. તો કહેશે એવા ધાન મારા ઘરમાં બિલકુલ વધારાના નથી, હો, તમે એમ જ જાઓ. ડોશીમાં તો ચાલ્યા. બિચારા જઈને નદીએ સ્નાન કરે છે. ભીના કપડે એક લોટો ભરી અને ત્યાં એક પીપળાનું વૃક્ષ છે. એ પીપળાના વૃક્ષને જળ ચડાવે છે. જળ ચડાવી અને એમ કહે છે, હે વિષ્ણુ ભગવાન, અહીંયા એક મહારાજ પધાર્યા હતા. એણે કહ્યું હતું અધિક માસમાં કથા, વાર્તા, તપ, જપ, નિયમ કરવા, પુણ્યદાન કરવું, જે અપાય તે આપવું, બને ત્યાં સુધી કોઈનું ખાવું નહીં, કોઈનું લેવું નહીં, નિંદા કુથલી કરવી નહીં, અને આપણાથી જેટલી થાય ને એટલી માનસિક ભક્તિ કરવાની, લેવાય એટલા નામ લેવાના, અને આખો દિવસ પુરુષોત્તમ રાય, કૃષ્ણ ભગવાન, રણછોડરાય, માધવરાય, જે નામ આપણને આવડે એનું સ્મરણ કરવું. એ મહારાજે તો બધું ખૂબ કીધું હતું. એટલે હું અહીં તમને જળ ચડાવવા આવી છું. એ બધું જ મને યાદ છે. પણ એણે તો એમ હોત કહ્યું હતું કે પીપળાને એક લોટો જળ ચડાવો અને નીચે સરસવના તેલનો દીવો કરો. બસ પછી ઊભા 11 વાર પુરુષોત્તમ રાયનું નામ લ્યો અને 5 પ્રદક્ષિણા કરો. કદાચ બીજું કાંઈ નહીં થાય ને, આટલું કરતાં તો 30 દિવસે ભગવાન, જો તમારી સાચી ભક્તિ હોય ને, તો તમે એને પામી ગયા એવો ને તમને અહેસાસ કરાવે જ છે. એટલે માળી વિચારે છે અને ભગવાનને મનમાં કહે છે, પણ હવે આજે તો હું તમને આ એક જળનો લોટો ચડાવીને જાઉં છું. થોડી ઘણી કૃપા કરો, અને જો કાંઈ વ્યવસ્થા થાય તો હું દીવો કાલથી ચોક્કસ કરીશ. ઘરે આવે છે. કેટલી હિંમત ભેગી કરી અને વહુને કહે છે, વહુ, મને એક વાટકામાં થોડુંક સરસ્યું તેલ આપી દો ને. હું રોજ ખાલી વાટ બોળી અને મારે એક દીવો કરવો છે પીપળે, તો હું વાટ બોળીને લઈ જાશ. પાછી વહુ છણકો કરીને બોલે છે, અરે વાટક્યો તેલ એટલે એ કેટલું થયું? મારે 5 દીનું રસોડું થઈ જાય એમાં. એટલે એવું કાંઈ મારે બગાડ કરવું નથી, હો. એક તો ટૂંકી આવક, બીજી તો કાંઈ ઘરમાં એવું સાધન નથી કે એનાથી પૈસા આવતા હોય, અને નથી આવતું ત્યારે બગાડવાની વાત જ ક્યાં છે. વળી માડી તો નીચું જોઈને હાલતા થયા. બીજે દિવસે જાય છે. પાડોશણને ત્યાં જઈ અને વાત કરે છે, આવું થયું. પડોશી બાઈ તો એમ કહે છે, માળી, મારા ઘરે 2 500ની સરસવના તેલની બોટલ પડી છે. તમે એક કામ કરો, એક બોટલ તમે લઈ જાઓ. જ્યારે તમારી આગળ પૈસા આવે કે તમારે કોઈ પણ પ્રકારની સગવડ થાય ને ત્યારે તમે મને પાછી આપી દેજો. મારે તો સગવડ છે, મારી પૂરી થશે તો મારા રસોઈમાં હું બીજી લઈ આવીશ. માળી તો અંતરાત્માથી ખૂબ ખુશ થયા. અરે, આ તો ભગવાનને મેં એક જ લોટો ચડાવ્યો, ત્યાં ભગવાનની કૃપા તો જુઓ. હાલો, મારો તો ભવ સુધર્યો. બહુ રાજી થયા. પાછા હાલતા થયા ને તો વિચાર્યું, અરર, આ બોટલને હું ક્યાં રાખીશ? ઘરે તો લઈ જવાય નહીં, તો મારી ઉપર તો આભ ફાટશે, દીકરોને બહુ તૂટી પડશે. તો પાછા ધીમે કરતાં પાદર ઉપડ્યા. ત્યાં જઈને કહે છે કે હે ભગવાન, કાંઈક રસ્તો સુજાડો. તો એને ન્યાં જ વિચાર આવી ગયો. પીપળાની બાજુમાં ખાડો કરી થેલીમાં બોટલ મૂકી અને ત્યાં દાટી દીધી કે ભગવાન,
કોરી વાટ કરીને કાલે લાવીશ, અહીંથી રોજ દીવો કરીશ. હવે આ તેલનો બાટલો તમે સંભાળજો. બસ એટલું કહી પાછી આવે છે. તોય વહુ છણકો કરીને કહે છે, અત્યારે ફરી ક્યાં પાછા ભક્તિમાં ગયા તા? તો કહે, ક્યાંય નહીં, બાયું સત્સંગ કરવા ગઈ હતી ને તે ત્યાં ઘડીક બેઠી હતી. બીતા બીતા આટલું તો માંડ બોલે છે. બસ વાત પતી. બીજે દિવસે તો જાય છે, કોરી રૂની વાટ કરીને લઈ જાય છે, અને ત્યાં એક કોઈનો જૂનો દીવો પડ્યો હતો ને એ રોજ ધોઈ નાખે. વાટ મૂકી ત્યાંથી બાટલો કાઢે, તેલનો દીવો કરે, જળ ચડાવી 5 પ્રદક્ષિણા કરી સરસવના તેલનો દીવો કરે અને બસ મનમાં ખૂબ પ્રાર્થના કરે અને પાછા ઘરે આવે. આમ તો ચાલ્યું. એના મનના હરખનો તો કોઈ પાર નથી. જાણે ભગવાનના 4 હાથ છે એની ઉપર. ખૂબ ખુશ છે માડી તો. બસ દિવસો પસાર થતા ગયા. ધીમે ધીમે કરતાં 2-3 દિવસ બાકી રહ્યા. ખૂબ એને આનંદ થાય છે કે હાલો છેલ્લો દિવસ હશે ને ત્યારે તો હું ભગવાનને એમ કહીશ કે ભગવાન, મારી આ છેલ્લી જિંદગીમાં મારા છેલ્લા ક્યારે તમે મને ખૂબ સુખ આપ્યું. મારા ભાગ્યમાં હોય ને તો દર્શન આપજો મને, ગમે એ રીતે આપો પણ આપજો મને. આટલું તો મારે કહેવું જ છે. બસ મનમાં એવા વિચાર કર્યા કરે, મનમાં સ્મરણ કરે, બાયુની હારે જાય, નિતનેમની વાર્તા સાંભળે, કથા પારાયણ કરે અને એમ જ દિવસો જાય છે. ધીમે ધીમે 2 દિવસ બાકી રહ્યા, 1 દિવસ બાકી રહ્યો. માડી વિચારે છે કે મારે તો કોઈને જમાડવા એ શક્ય નથી. હું કોઈને કંઈ આપું તો મારી આગળ કાંઈ છે નહીં. ભગવાન, હું તમને અહીંયા 3 વાર જળ ચડાવું, એ તમે એમ માનજો કે મેં તમને જમાડ્યા છે, જળ ધર્યું છે અને પૂજા ધરી છે. બસ તમે જે માનશો ને એ એમાં હશે. હું જે કરીને ધરું છું એ એમાં હશે. પછી પાછી પૂજા કરી અને અહીંયા બેઠા. આજે છેલ્લો દિવસ છે ને તો આ બાટલો છે ને એને હું લઈ જાઉં અને આમાંથી જેટલું વપરાયું છે ને એ તેલ હું તમને આપી દઈશ એમ કરી અને બાટલો પાડોશીને આપી દઉં પાછો. તો જેવું એ તો જમીન ખોદી અને બાટલો કાઢ્યો ને તો બાટલો તો એટલા જ માપનો તેલનો ભરેલો હતો જેટલો એ પાડોશીના ઘરેથી લાવ્યા હતા. ઓહો, એની તો આંખો 4 થઈ ગઈ. અરે આ શું ચમત્કાર! પછી એને એવું સમજાયું કે નહીં, ભગવાન છે ને એ ખૂબ ભોળા છે, એ બધાયની લાજ રાખે છે. એટલે એણે આ તેલ પૂર્યું આમાં ને બાટલો પેક કરી દીધો છે. એટલે થેલીમાં લઈ ધીમે ધીમે ઘરે આવે છે અને બાટલો પાડોશીને અહીંયા આપે છે. પાછા એ સીધા સત્સંગમાં જાય છે. જઈ પીપળે જઈ પછી ત્યાં બેસી અને મનમાં ખૂબ વિચારે છે અને ખૂબ પ્રાર્થના કરે છે કે ભગવાન, ભલા ભાવે મેં કર્યું ને તો ખાલી જળ ચડાવીને દીવો કરીને મેં પૂજા કરી. આ મહિનો પૂરો થયો. હવે મારામાં ક્યાંય કાંઈ વાંધો ન હોય ને, મારી ભક્તિ શુદ્ધ હોય ને તો મને તમે દર્શન દેજો. બસ એવી પ્રાર્થના કરે છે. અને આ બાજુ તો પરચો પૂરાયો. ઘરે એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી આવે છે. વહુને તો કંઈ ગમે નહીં, પણ કહે છે ઘડીક બેસવા દ્યો બેન, કંઈ ખાવું પીવું નથી પણ બહુ થાક લાગ્યો છે. તો વહુ તો કંઈ બોલી નહીં. બસ ખાટલો પડ્યો તો ને ઢાળેલો, તે ગોર ને ગોરાણી બેઠા. પછી કહે છે, આ ભાઈને શું થયું છે? તો કે ઈ જ ને, બહુ લાંબા ટાઈમથી બીમાર છે, એ મારા પતિ છે. તો ભગવાન તો એની સામે જોવે છે અને ઊભા થઈને હાથ ફેરવે છે. કાંઈ રોગ નથી આને, તો હમણાં બેઠા થશે. એવું કહેતા જ તે એ તો દીકરો બેઠો થયો અને નિરોગી થયો. તરત ઊભો થઈને પ્રણામ કરે છે કે અરે તમે તો ભગવાન જેવા લાગો છો, મારી જિંદગી સુધારી દીધી. અને વહુ તો ઘરમાં જાય અને એને એમ થાય છે કે લાઈને મારા પતિને સાજા કર્યા ને, કારણ કે સ્વાર્થી છે ને ભાઈ, એને તો એના પતિને સાજા કર્યા છે ને તો પાણી દેવાનું યાદ આવ્યું. એટલે ઊભી થઈને લેવા જાય છે કે લાવ અને પાણી તો આપું, મારા પતિને સાજા કરી દીધા. અંદર જાય છે ને ત્યાં તો ધનના ભંડાર એની આંખે ક્યાંય જોવાય નહીં. એટલી જગ્યામાં એટલી વસ્તુ, ધન ધાન્ય, સોના ચાંદીના ઢગલા. આમ જોવે તો એની 4 આંખ થઈ ગઈ. ઓહો, આ શું! ખરેખર તો આ ભગવાન જ છે. પછી તો કાંઈ બોલતી નથી, કારણ કે બોલવા જેવું તો રહ્યું નથી. 2 ગ્લાસ પાણીને લાવે છે અને આપે છે. પીને ગોર ગોરાણી કહે છે, હાલો અમે જઈએ. ભાગ્યમાં નથી ને તો એને એનાથી પૂછાતુંય નથી અને સારા દર્શનય નથી થતા. ગોર ગોરાણી જતા રહ્યા. ડોશીમાં ઘરે આવે છે તો વહુ તો એને કહે છે, માં, તમારું મેં ઘણું અપમાન કર્યું, તમને તેલ નથી આપ્યું, પણ કદાચ તમે રોજ જાતા હતા ને એ ભક્તિ સાચી હશે. એટલે તમે જુઓ, તમારા દીકરાને સાજા કરી દીધા ભગવાને. અને આપણા ઘરમાં આવીને જુઓ, અહીંયા એક ગોરદાદા અને ગોરાણીમાં આવ્યા હતા, એણે આવું કર્યું. એટલે અમને તો એ ભગવાન હોય એવું જ લાગ્યું. તો માડી તો ઊભા ઊભા રોવા માંડ્યા. અરે ભગવાન, હું તો પીપળે તમને રખતી રહી,
તમારા દર્શન માગતી રહી, એનો અર્થ એ જ કે મારામાં કંઈ ખામી છે, મારા દીકરોને વહુ તો ખરેખર પવિત્ર છે. ભગવાન આમ ન હોય, મેં કાંઈ પણ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરો, પણ મને દર્શન દો તમે. એમ કરતી મનમાં બોલતી જાય છે અને પીપળે જાય છે. પીપળાની સામે એનાથી તો ખૂબ રોવાઈ જાય છે. છેડો પાથરીને ઊંચું જોવે છે ને તો પીપળામાં તો ચતુર્ભુજ સ્વરૂપ એની આંખ ભરાઈ ગઈ દર્શન કરીને. પોકે પોકે રોવે છે અને કહે છે, ભગવાન મને મોક્ષ આપો, મારે બીજું કશું જોતું નથી, બસ વૈકુંઠમાં વાસ આપો અને બધાયને તમે તારજો જેવા અમને તાર્યા છે એમ. તો જુઓ બેનો, બધી વાત કરીને ફરીને મારે એ જ કહેવાનું કે ભગવાન ભોળાના હોય જ છે, કારણ કે ભગવાને એટલા ભોળા છે. સાચા મનથી કરેલું હોય ને એ ક્યાંય જતું નથી, અને સાચા મનથી કર્યું હોય ને એને ચોક્કસથી ભગવાન આપે જ છે. તો લ્યો બેનો, આ વાર્તા તમને કેવી લાગી? આ વાર્તા પણ સારી લાગી હોય ને તો મારી વાર્તા, મારી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લ્યો બેનો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.